મારી સાથે થરાના વેપારી યુવા આગેવાન છે. આજે જ્યારે ભલગામ ટોલ ટેક્સ ખાતે ધારાસભ્ય અમૃતજી ઠાકોરના સમર્થનમાં અનેક લોકો ઉતર્યા હતા, કારણ કે રોડ ઘણા સમયથી થરાના જે બંને બાજુના સર્વિસ રોડ છે એ બિલકુલ બદતર હાલતમાં છે. કહી શકાય કે આ કાંકરેજના રાજકારણને લીધે અહીંની જે પ્રજા છે, જે વેપારીઓ છે એ પીડાઈ રહ્યા છે. અને કેમ આટલા આમ ક્યારેક કોઈ મુખ્યમંત્રી આવતા હોય છે, કોઈ મોટા નેતા આવતા હોય છે, ત્યારે રાતોરાત રોડ બની જતા હોય છે અને આ થરાની પ્રજા છેલ્લા કેટલાય વર્ષોથી પીડાઈ રહી છે, કોઈ નોંધ લેતું નથી. ત્યારે આજે ગઈકાલે ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ચીમકી આપી હતી, રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે આજે મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા હતા લોકો. અને આજે હાલ જોઈ રહ્યા છો અમે પોલીસ સ્ટેશન ઊભા છીએ, કારણ કે ઘણા બધા જે અમૃતજીના સમર્થકો છે એમને પણ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે. મારી સાથે વેપારી યુવા આગેવાન જોડાયા છે. શું નામ છે આપનું? બળદેવ રાવલ. બળદેવભાઈ, સમસ્યા શું છે? અમારો કાંકરેજ તાલુકો અને નવનિર્મિત ઓગળ તાલુકાનું આ મુખ્ય મથક થરા શહેર છેલ્લા 2 વર્ષથી આ ખાડા રાજમાં એવું પીસાઈ રહ્યું છે. સર્વિસ રોડ ઉપર બંને બાજુ એવા મોટા મોટા ખાડા પડ્યા છે અને એના કારણે છાસવારે અકસ્માતો થતા હોય છે. એક તો આ તાલુકામાં 2 ટોલ ટેક્સ છે, એક મુડેઠા અને ભલગામ. એવો આ ગુજરાતનો કે ભારતનો એવો તાલુકો હશે કે એક જ તાલુકામાં 2 ટોલ ટેક્સ. ખરેખર આ 35 કિલોમીટરની રેન્જમાં 2 ટોલ ટેક્સનો નિયમ ખુદ નીતિન ગડકરીજીએ પણ કહ્યું છે કે 60 કિલોમીટરથી વધારે ફેરફાર હોય તો જ 2 ટોલ લાગી શકે. પણ અમે વર્ષોથી એ સમસ્યામાં તો પીડાઈએ છીએ, પણ છેલ્લા 2-2.5-3 વર્ષથી તો આ ખાડાઓથી એવા ત્રસ્ત આવી ગયા છીએ કે નેશનલ હાઈવેવાળાને કહીને અમારું બેરા કાને અમારી વાત સાંભળતા જ નથી. અમે એમને વારંવાર રજૂઆત કરીએ છીએ કે ભાઈ આ ખાડામાંથી અમને છોડાવો, પણ અકસ્માતો થાય છે, છાસવારે પેપરમાં આવે છે, પણ એની કોઈ સમસ્યાનું સમાધાન થતું નથી. બિલકુલ, આ સમસ્યા માત્ર 1 કે 2 વેપારીઓ નથી. આ સમસ્યા આખા આ વિસ્તારમાં રહેતા, આ વિસ્તારમાં કામ ધંધો કરતા તમામ વેપારીઓની આવે છે. તો પણ બોલવામાં પૈસા ક્યાં લાગે છે? અરે ભાઈ, રજૂઆત ખૂબ કરીએ છીએ, પણ નેશનલ હાઈવે ઓથોરિટી એવું તંત્ર છે કે એને કોઈ કંઈ સાંભળતું જ નથી. વર્ષોથી હું છેલ્લા 10 વર્ષથી તો હું પોતે જાતે હાઈકોર્ટના દરવાજા સુધી હું ગયો છું આ બાબતમાં કે અમારા 2 ટોલ એક તાલુકાના 2 ટોલ ના હોઈ શકે. અમે ત્યાં સુધી ગયા છીએ, પણ અમારી કોઈ વાત સાંભળતું નથી. તંત્ર બેરું થઈ ગયું છે. પ્રજાને પોતાના પર્સનલ સ્વાર્થ સિવાય કોઈ પ્રજાએ ક્યારે આ બહુ રસ લેતી નથી. આવા ક્યારેક છાસવારે કોઈ મોટો કાર્યક્રમ હોય ત્યારે આવે છે, પણ વહેલામાં વહેલી તકે અમને ટ્રાફિકની સમસ્યા અને ખાડાના ત્રાસમાંથી અમારી આ થરા અને ઓગળ તાલુકાની પ્રજાને છોડાવો એવું અમે નેશનલ હાઈવે ઓથોરિટી અને મીડિયાના માધ્યમથી અમે કહીએ છીએ. હવે તો તાલુકો બન્યો છે, નવો તાલુકો આપ્યો છે, એ આપણી ધાર્મિક આસ્થા સાથે જોડાયેલું નામ છે ઓગળજી મહારાજનું. તો નહીં વિકાસ થાય? વિકાસ તો થવો જ જોઈએ. વિકાસ તો થાય તો અમે તો એમાં અમારા તાલુકાને ને અમારા વિસ્તારને ખૂબ સારી બાબત છે. નવો તાલુકો મળ્યો છે, નવું નામ મળ્યું છે, નવી ઓળખ મળી છે. પરંતુ અમને આ ખાડાના અને આ જે ટ્રાફિકની સમસ્યામાંથી મુક્ત થાય એવું કંઈક થાય તો અમે આ સરકાર સાથે અમારી એટલી જ પ્રાર્થના છે કે અમને જલ્દીમાં જલ્દી આ ખાડા રાજમાંથી છોડાવો. પણ વિકાસ થતો હોય ત્યારે તમે વેપારીઓ એટલું તો ધ્યાન રાખજો કે ગટર ઉપર ના હોય, રોડ ઉપર હોય ને ગટર નીચે હોય. અહીંયા તો વ્યવસ્થા જ આખી ખોરવાયેલી છે. ઉપર ગટર છે, નીચે રોડ છે, તો પાણી તો આ તો સમસ્યા દર વર્ષે થવાની છે, કાયમી સમસ્યા છે. જ્યારે આ નેશનલ હાઈવે ઓથોરિટીની ડિઝાઇનમાં જ ખામી છે. જ્યારે આ ડિઝાઇન બની ત્યારે આ ગ્રામ પંચાયત હતું, એની ડિઝાઇન બની ત્યારે થરા નગરપાલિકા નહોતું, અને આ વિસ્તાર અને વિકાસ પ્રજાનો વિસ્તાર વધ્યો, એના કારણે આ વાહન વ્યવહાર વધ્યો. પરંતુ આ ડિઝાઇનમાં ખામી હોવાના કારણે આ ડિઝાઇન સુધરે, આખું તંત્ર અને નવેસરથી કંઈક એનું આયોજન કરે તો જ આ શક્ય છે. એટલે અમારી પ્રાર્થના છે કે નવી ડિઝાઇન બને અને જે ટ્રાફિકમાં ફૂટપાથ છે, ફૂટપાથમાં તોડી અને ત્યાં રોડ બને અને સારી સવલતતા મળે એવી અમારી પ્રાર્થના છે. પણ જે ખાડા રાજ છે અહીંયા, એનાથી તો કહી શકાય કે જો કામ ઝડપી ચાલુ થઈ જશે. આજે NHAIના જે અધિકારીઓ છે એમણે કહ્યું છે કે ઝડપી આ કામગીરી આગામી મોન્સૂન સુધી ચાલુ થઈ જશે. પણ જે વ્યવસ્થા છે, બીજી ઘણી બધી વ્યવસ્થાઓની અગવડતા પડે છે, કારણ કે સૌથી મોટી સમસ્યા તો અહીંયા ટ્રાફિકની છે. ટ્રાફિકની સમસ્યા તો કાયમી વાહન વ્યવહાર વધ્યો છે લોકોની, પણ આ ડિઝાઇન બદલાય તો સાહેબ આ બધી જ વસ્તુ આ નેશનલ હાઈવે ઓથોરિટીની ડિઝાઇનમાં જ ખામી છે. હવે રોડ ઉપર જે સર્વિસ રોડ હોય એની જગ્યાએ ત્યાં ઊંચો ઓટલા જેવું બનાવ્યું, ત્યાં આગળ ટ્રાફિક સમસ્યા થઈ જાય, જેના કારણે અમારી આ લારી ગલ્લાવાળાને બિચારાને છાસવારે એમને અહીંથી ગલ્લો ઉપાડીને બીજી બાજુ મૂકવાનો થાય. એટલે પ્રજા ત્રાહિમામ છે. નેશનલ હાઈવે ઓથોરિટી એક જ આમાં જવાબદાર છે. જે જવાબદારી છે એ એમની પૂરી કરે તો અમારી પાસે
બધા તાળાની એક જ ચાવી છે, નેશનલ હાઈવે ઓથોરિટી આ ડિઝાઇન બદલાય અને થરા શહેરને ત્રાસમાંથી મુક્ત કરે એવી અમારી પ્રાર્થના છે. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો હતા વેપારી અગ્રણી કે જેમને એમની વ્યથા ઠાલવી છે. આ વ્યથા થકી આગામી સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે પણ કાર્યવાહી કરવામાં આવે, સમજો કે કોઈ વેપારીએ કોઈ દુકાનનું દબાણ કર્યું અને જો ટ્રાફિકની સમસ્યાનો હલ આગામી સમયમાં ના થાય તો વેપારીને પણ નોટિસ આપી શકે છે, કારણ કે આપણે પણ એમાં સહભાગી બનવું પડશે. નેશનલ હાઈવે ઓથોરિટી જ્યારે આ કામગીરી શરૂ થાય ત્યારે વેપારી લોકોએ આજુબાજુમાં જે સર્વિસ રોડ ઉપર જે પણ વેપારીઓની દુકાન છે એ દુકાનદારોને પણ એટલું જ ધ્યાન રાખવું પડશે, કારણ કે એ ગટર વ્યવસ્થા કઈ રીતના બનાવે છે, એની ડિઝાઇન કઈ રીતે બને છે. એ ડિઝાઇનથી આપણે એક વર્ષ અગાઉનું પણ વિચારીએ કે આ ડિઝાઇનથી એક વર્ષ અગાઉ જ્યારે ટ્રાફિક વ્યવસ્થા વધશે, કારણ કે રોજે રોજ પબ્લિક વધી રહી છે તો વાહનો પણ વધવાના છે, તો એ ડિઝાઇનથી આગામી સમયમાં વર્ષ પછી પણ જો તકલીફ ના પડે એવી રીતના ડિઝાઇન કરવામાં આવે. અને જે ગટર વ્યવસ્થા છે તો એ તો બિલકુલ ખરેખર કોઈ પણ જગ્યાએ મેં ઘણી જગ્યાએ જોયું છે ને, ગટર વ્યવસ્થા બિલકુલ ફેલ એટલા માટે છે કે આપણી આખી ગટર વ્યવસ્થાની ડિઝાઇન જ અલગ ટાઈપની છે. ઉપર ગટર હોય, નીચે રોડ હોય. અરે ઉપર રોડ રાખો તો એનું જે પાણી આવે એ સીધું ગટરમાં જાય. હવે નીચે રોડ હોય અને પાણી ભરાયેલું હોય તો ઉપરની ગટરમાં કઈ રીતે જાય? એટલે ખરેખર આ વ્યવસ્થા છે એ અવ્યવસ્થા બની ચૂકી છે. હવે અવ્યવસ્થાને વ્યવસ્થામાં જો પરિવર્તિત કરવી હોય તો નેશનલ હાઈવે ઓથોરિટી સાથે સાથે જ્યારે ડિઝાઇન તૈયાર થાય, અહીંયા કામગીરી ચાલુ થાય ત્યારે આપણી વેપારીઓની, આપણા વિસ્તારના લોકોની પણ એટલી જ ફરજ બને છે. નમસ્કાર.